મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબર અને સારું છે ને? જય હનુમાન દાદા. આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો અમારો નવો વ્લોગ તમને જોતા જેવું લાગશે કે હવે આજે આપણે લગ્નમાં જઈએ છીએ. તો ગાડીમાં બેસીને આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે રોજ રોજ આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કરતા હતા એટલે તમને એમ થતું હતું કે રોજ આ કેમ ઘરેથી સ્ટાર્ટ કરે છે, પણ આપણે ક્યાંય જવાનું નહોતું એટલે આજે જો ગાડી લઈને હવે લગ્નમાં જઈએ છીએ એટલે જો સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે જો બોટાદ પહોંચી ગયા છે. જો આ ગેસની લાઈન છે ને, ગેસ પુરાવા ઊભા રહી ગયા છે અને જો આપણું ફરફડિયું ફદે છે. આ સૂર્યપ્રકાશ વાળું છે એટલા માટે એ ફરે છે. અને અમે જઈએ છીએ હવે ભાવનગર. તો તમારે આવવું હોય તો આવી જજો, તો કે આગવું પડશે બધાને, એટલે ઇન કેસ અમે જઈએ છીએ ત્યારે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ગાડીના બ્લોગ થાય છે. હવે હમણાં જ આવી છે, એક પૂરવાનું ચાલુ છે અહીંયા કણે કેવી રીતે ગેસ બનાવી. જો મિત્રો હવે ડ્રાઇવિંગ કરતા કરતા હવે હાલ્યા જઈએ છીએ હળવે હળવે ભાવનગર તરફ. હવે પૂજ્યા છે અત્યારે મેં લાઠીદળ, પછી લાઠીદળથી સીધું બાયપાસ નીકળશે રોહિશાળા થઈને સીધા ક્યાં ગણે કામ આવે એ જો હવે હેલો જાય હળવે 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 હળવે. હાલો મિત્રો શેરડીનો રસ પીવા. મેં કીધું આ થોડોક તડકો પડવા માંડ્યો છે ને એટલે મેં કીધું લાઈને શેરડીનો રસ લઈ લેવી. પાર્સલ લીધો લાઠીદરથી એક દાદા પાસેથી. 20 રૂપિયાનો રસ લીધો, એને આખી કોથળી ભરી દીધી, ફૂટતોય નથી અત્યારે. આપણે શીશોડે પીવા જઈએ ને વીનો લોટો આવે અથવા વીનો ગ્લાસ આવે, ગ્લાસમાં જરી ગમતો રસ આવે, અને દાદાએ આખી કોથળી ભરી દીધી મને કે પી બટા. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે હાઈવે ઉપર, ચડી ગયા છે સીધો. જો આવ્યો હાઈવે બની ગયો છે હવે ભાવનગરનો. મૂળધરાઈથી આપણે ચડી ગયા હાઈવે ઉપર, આવી ગયા છે ભાવનગર લગ્નમાં. તો પાછા બંને જોડી ચાલુ થઈ ગઈ છે, કામ કરે છે, શું કરે છે, થઈ ગઈ એટલે શું કેમ કરે કે ડિસ્કો કરવાનો. તમે જોજો રાસ હમણાં ચાલુ થાય ને એટલે લાઈવ હતા મૂકવાના, કન્ટિન્યુ બનાવી દો અમારા.
જાન છે એટલે હજી જાય છે કપાવા. એટલે શું કહેવાય આપણે કાકાજી થાય એટલે બકરી ડબ્બામાં પુરાય, બકરી ડબ્બામાં જ પુરાઈ જવાની છે. એટલે ધ્યાન રાખજો. જો અમે બંને અત્યારે હવે સાફા બફા વાળી નાખવી, પછી બ્લોગિંગ પાછું કન્ટિન્યુ કરશું. જો અત્યારે હાલ્યા જ આવી છીએ આ ઠેકાણે અમારે જાન લઈને આવ્યા છીએ. જો ગાડી અહીંયા કણે સ્પાર્ક કરી દીધી. આજ ખાસ એ વાત છે કે આપણે ગાડી રહીને આજ વરાજાની ગાડી થઈ ગઈ. આજ વરાજાને મુહૂર્ત થઈ ગયું આપણે ગાડીમાં. કેવું કહેવાય? હા અને અલગથી લેવાય. વાહ, અલગથી લેવા આવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ. શું કરું માથે? હા ઓઢી દે. અત્યારે હવે તૈયારી કેવી છે ને તમને દેખાડો. વરાજાનો ભાઈ છે ને મોન્ટુ, હજી તૈયાર નથી થયો. નાવાનું બાકી છે આખું. અમારે જો આ એક તૈયાર થઈ ગયો માછા છે ને, એ મોટો ભાઈ છે. પાછો એ તૈયાર નથી થવાનું એને કે આમ જ જો નાય ભાઈ નાય. સાફા વાળાની કેવી તૈયારી હાલે છે. 3 જણા એક હારે વાળે. આયા મોડા 7 વાગ્યાનું કીધું તો 11 વાગે આયા. 3 જણા આવે એક હારે 3 જણા વાળે. જો અત્યારે ને સાફો બાંધવાનું તૈયારી ચાલુ છે ભૂમિકાને. આપણે હજી બાંધવા નહીં થઈ જાય, આપણે બાંધવાના બાકી છે. પેલા એને બંધાઈ દેવી પછી આપણો વારો હે. આપણે અહીંયા વારો અહીંયા લઈ લઈશું. કાળી છે ને, કાળી એ જો ન આવે ને જો કે કાળી નથી રહી, ધોળી થઈ ગઈ. પેલા કાળી હતી. જો સાપ ઓલરેડી બંધાઈ ગયો છે ભૂમિકાની. કેવો લાગે છે સાપ? સારો લાગે છે? આમ ફીટ નથી લાગતું? દુખતું નથી? મેકઅપ બેકઅપ ઉતરી નથી જાતો? ના ના, મેકઅપ તો ન. બંને ને હાડું એ છે ને સાફા બફા બાંધી દીધા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. સાબ લઈને ગયા છે. સાબ લઈને આવે ને એટલે તરત વરઘોડીએ સીધા કાન લઈને જવાનું છે. વરાજાનો ઘોડો જો સામે આવી ગયો છે. જો સામે ઊભો એ ઘોડો આવી ગયો એટલે આવે ને તરત ઘોડા ઉપર બેહાઈ પકડા કપાવા જવા દે. પછી ખબર પડે અને બીજા દિવસે કે કેમ થાય લગન.
આપણે જે તમને વ્લોગમાં ગણિતાને કહું ને લગ્નના 4 ફેરાવાળા હમણાં છેલ્લો ફેરો હોય ને એ આગળ વ્યા જઈશ.